ધર્મલોક પર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અને આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા અસ્તિત્વ અને ભાગ્યની જડો સાથે જોડાયેલો છે। આ સૃષ્ટિમાં ઈશ્વરે જેટલી પણ રચનાઓ કરી છે, પછી તે જળ હોય કે ચેતન, તે તમામનો આપણી સાથે એક અતૂટ સંબંધ છે અને આ જ કારણ છે કે આપણી આસપાસ રહેતા પશુ પક્ષીઓ આપણા જીવનની દિશા અને દશા બદલવાની તાકાત રાખે છે। ઘણીવાર આપણે માનીએ છીએ કે પશુ પક્ષીઓ માત્ર મનોરંજન કે ઉપયોગિતા માટે છે, પરંતુ વાસ્તવિકતામાં પ્રકૃતિનો દરેક જીવ એક ચોક્કસ ઊર્જાનો સંવાહક હોય છે જે આપણા ગ્રહો અને નક્ષત્રો પર સીધી અસર કરે છે। જ્યારે આપણે આ અબોલ જીવો પ્રત્યે સંવેદનશીલ બનીએ છીએ ત્યારે અજાણતા જ આપણે આપણા ભાગ્યના બંધ દરવાજા ખોલવા લાગીએ છીએ અને જો આપણો વ્યવહાર આ જીવો પ્રત્યે કઠોર હોય તો જીવનમાં મુશ્કેલીઓનો પહાડ ઊભો થવા લાગે છે। શાસ્ત્રો મુજબ પશુ અને પક્ષીઓ માનવ સમાજમાં સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને તેમનો સીધો સંબંધ ન્યાયના દેવતા શનિદેવ સાથે ગણવામાં આવે છે। પશુ પક્ષીઓ આપણી સમસ્યાઓને ઘટાડી પણ શકે છે અને વધારી પણ શકે છે, કારણ કે તેમની સેવા કરવાથી આપણા કુંડળીના દોષો દૂર થાય છે। એક વાસ્તવિક ઘટનાની વાત કરું તો એક વ્યક્તિ ખૂબ જ દેવામાં ડૂબેલી હતી અને અનેક પ્રયત્નો છતાં તેની આર્થિક સ્થિતિ સુધરતી નહોતી। ત્યારે તેને માત્ર એટલો જ ઉપાય સૂચવવામાં આવ્યો કે તે રોજ સવારે ભૂખ્યા કૂતરાને રોટલી ખવડાવે અને પક્ષીઓ માટે ચણ નાખે। આ સાવ સરળ લાગતા કાર્યથી તેના જીવનમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થયો અને જોતજોતામાં તેના અટકેલા કામો પૂરા થવા લાગ્યા અને દેવામાંથી મુક્તિ મળી ગઈ। આ કોઈ ચમત્કાર નથી, પણ પ્રકૃતિના આશીર્વાદ છે, કારણ કે જ્યારે તમે કોઈની નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે બ્રહ્માંડ તમને અનેક ગણું પાછું આપે છે। જો તમે માનસિક તણાવ કે કોઈ અજ્ઞાત ભયથી પીડાતા હોવ તો પશુઓની સંગતિ અને તેમની સારવાર કરવાથી મનને જે શાંતિ મળે છે તે કોઈ દવા આપી શકતી નથી। જ્યોતિષ વિજ્ઞાનમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવી છે, કારણ કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને ગાયની સેવા કરવાથી પિતૃદોષ જેવી મોટી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે। ગાયને લીલો ઘાસચારો ખવડાવવો એ માત્ર પુણ્યનું કામ નથી, પણ તે તમારી કુંડળીમાં બુધ અને શુક્ર ગ્રહને પણ મજબૂત બનાવે છે, જેનાથી ઘરમાં સુખ અને વૈભવ વધે છે। તેવી જ રીતે ભેંસની સેવા કરવાથી કે તેને અડદ ખવડાવવાથી શનિની પીડા ઓછી થાય છે અને જીવનમાં આવતા અકસ્માતો કે અણધારી આફતો સામે રક્ષણ મળે છે। જે લોકો વારંવાર બીમાર પડે છે અથવા જેમના ઘરમાં કોઈને કોઈ બીમારી ચાલ્યા કરતી હોય તેમણે બીમાર પશુઓની સારવાર કરાવવી જોઈએ, કારણ કે આનાથી અસાધ્ય રોગોમાં પણ રાહત મળતી જોવા મળે છે। પક્ષીઓનું આપણા જીવનમાં એક વિશેષ સ્થાન છે અને તેઓ મુખ્યત્વે રાહુ અને કેતુ જેવા છાયાગ્રહોની નકારાત્મક અસરને શાંત કરે છે। જો તમે તમારા ઘરની છત પર કે કોઈ ચોક્કસ જગ્યાએ પક્ષીઓ માટે નિયમિત ચણ નાખો છો તો તમારા જીવનમાં આવતા ઉતાર ચઢાવ અટકી જાય છે અને માનસિક સ્પષ્ટતા વધે છે। ખાસ કરીને બાજરો કે મકાઈ પક્ષીઓને નાખવાથી રાહુની પીડા દૂર થાય છે અને વ્યક્તિને સાચા અને ખોટાનો ભેદ સમજાય છે। પક્ષીઓને પાંજરામાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે કોઈ પણ જીવની આઝાદી છીનવવી એ મોટું પાપ છે અને તેનાથી ઘરમાં કલેશ તેમજ દેવું વધે છે। જો તમે કોઈની ચુંગાલમાંથી પક્ષીઓને મુક્ત કરાવો છો તો સમજી લેજો કે તમારા જીવનના બંધનો પણ ખુલવા લાગશે। જે લોકો કોર્ટ કચેરીના કેસમાં ફસાયેલા હોય કે જેમના પર ખોટા આક્ષેપો થયા હોય તેમણે પક્ષીઓને પાંજરામાંથી આઝાદ કરાવવા જોઈએ, જેનાથી તેમને ન્યાય મળે છે અને માનસિક ભાર હળવો થાય છે। ઘણીવાર લોકો શોખ માટે પક્ષીઓને પાળતા હોય છે, પરંતુ જ્યોતિષ મુજબ આ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે પક્ષીઓ આકાશના જીવ છે અને તેમને સીમિત જગ્યામાં રાખવાથી તમારા ભાગ્યની પ્રગતિ પણ સીમિત થઈ જાય છે। વાસ્તવિક જીવનનો એક અનુભવ છે કે એક સુખી પરિવારમાં અચાનક બીમારી અને આર્થિક તંગી આવી પડી અને તપાસ કરતા ખબર પડી કે તેમણે પોપટને પાંજરામાં પાળ્યો હતો। જે દિવસે તેમણે તે પોપટને આઝાદ કર્યો તે દિવસથી જ તેમના ઘરમાં ફરીથી હાસ્ય અને સમૃદ્ધિ પાછી ફરી। આ જ રીતે કૂતરો પાળવા બાબતે પણ સાવધાની રાખવી જોઈએ, કારણ કે જો તમારી કુંડળીમાં કેતુ ખરાબ હોય તો કૂતરો પાળવાથી નુકસાન થઈ શકે છે। જો કે શેરીના કૂતરાઓની સેવા કરવી એ હંમેશા લાભદાયી રહે છે, કારણ કે તેઓ ભૈરવ દાદાના વાહન છે અને રાત્રે કૂતરાને રોટલી આપવાથી ઘર પર આવતી મેલી વિદ્યા કે ખરાબ નજરની અસરો દૂર થાય છે।
જીવનમાં જ્યારે પણ સંઘર્ષ વધે ત્યારે પશુ અને પક્ષીઓની શરણમાં જવું જોઈએ, કારણ કે તેઓ અબોલ હોવા છતાં તમારી સંવેદનાઓને સમજે છે. પશુઓની સેવા કરવાથી અન્ન અને જળનો અભાવ ક્યારેય રહેતો નથી અને તમારા પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે. તમે જોયું હશે કે ઘણા મોટા વેપારીઓ કે સફળ લોકો પક્ષીઓને ચણ નાખવાનું ચૂકતા નથી, કારણ કે તેઓ જાણે છે કે પ્રકૃતિ સાથેનો આ સંબંધ જ તેમની સફળતાનો પાયો છે. આપણે પણ આપણા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને આ મૂંગા જીવો માટે કંઈક કરવું જોઈએ. ભલે તે કૂતરા માટે દૂધ હોય, ગાય માટે ઘાસ હોય કે પક્ષીઓ માટે પાણીનું કુંડું હોય, તમારી આ નાની એવી સેવા પણ બ્રહ્માંડમાં મોટી નોંધ લેવાય છે. યાદ રાખજો કે જે હાથ બીજાની સેવા માટે લંબાય છે તે હાથ ક્યારેય ખાલી રહેતા નથી અને ઈશ્વર હંમેશા તેમની રક્ષા કરે છે જેઓ પ્રકૃતિના બીજા જીવોની રક્ષા કરે છે. આજના આધુનિક યુગમાં આપણે કુદરતથી દૂર થતા જઈએ છીએ, જેના કારણે આપણી માનસિક શાંતિ હણાઈ રહી છે, પરંતુ પશુ પક્ષીઓ સાથેનો આ નાતો આપણને ફરીથી મૂળભૂત સત્ય સાથે જોડે છે. જો તમે નિયમિત રીતે પક્ષીઓનો કલરવ સાંભળો છો કે ગાયના વાત્સલ્યનો અનુભવ કરો છો, તો તમારામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે, જે તમને મુશ્કેલ સમયમાં પણ લડવાની તાકાત આપશે. ભાગ્યને બદલવાનો આ સૌથી સરળ અને સચોટ માર્ગ છે, જેમાં કોઈ ખર્ચ નથી, પણ માત્ર શુદ્ધ ભાવ અને કરુણાની જરૂર છે. તમારા આંગણામાં આવતા પક્ષીને ક્યારેય હાંકી ન કાઢતા, કારણ કે તે તમારા ઘરે ખુશીઓનો સંદેશ લઈને આવે છે. આ જીવોની સેવા કરવી એ સાક્ષાત ઈશ્વરની સેવા કરવા સમાન છે, અને જે દિવસે આપણે આ વાત સમજી જઈશું તે દિવસે આપણા જીવનમાંથી અડધા દુઃખો તો એમ જ ગાયબ થઈ જશે. ધર્મલોક પરિવારનો ઉદ્દેશ્ય હંમેશા આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનને તમારા સુધી પહોંચાડવાનો રહ્યો છે, જેથી તમે એક સુખી અને સંતુલિત જીવન જીવી શકો. અમને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં એક નવો પ્રકાશ લાવશે અને તમે પણ પ્રકૃતિના આ અદ્ભુત સંદેશવાહકો પ્રત્યે પ્રેમભાવ જગાડશો. જો તમને આ વાત સાચી અને ઉપયોગી લાગી હોય તો તમારા જીવનમાં આ નાના ફેરફારો ચોક્કસ કરજો અને જોજો કે કેવી રીતે તમારું નસીબ પલટો મારે છે. આ યાત્રામાં તમે અમારી સાથે જોડાયેલા રહો તે જ અમારા માટે પરમ સંતોષની વાત છે, અને અમે સતત એવો પ્રયાસ કરીશું કે તમારી સમસ્યાઓનું સમાધાન શાસ્ત્રોક્ત અને સરળ રીતે મળી રહે. આપનો સાથ અને સહકાર અમને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે, તેથી જ અમે હંમેશા નવા વિષયો સાથે તમારી સમક્ષ આવતા રહીશું, જે તમારા ભાગ્યને ચમકાવવામાં મદદરૂપ થશે. તમારા હૃદયમાં રહેલા એ પરમાત્માને હું નમન કરું છું અને પ્રાર્થના કરું છું કે આ જીવોની સેવા દ્વારા તમારા જીવનના તમામ કષ્ટો દૂર થાય અને તમારા ઘરમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિનો અખંડ વાસ રહે. તમારી કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તમે નિસંકોચ અમારી સાથે ચર્ચા કરી શકો છો, કારણ કે ધર્મલોક એ માત્ર એક ચેનલ નથી, પણ તમારો આત્મિક પરિવાર છે. આ જ રીતે આધ્યાત્મિક જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવવા માટે અને તમારી સમસ્યાઓના જ્યોતિષીય ઉકેલ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી આ અબોલ જીવો પ્રત્યે પ્રેમ વરસાવતા રહો અને પ્રકૃતિના આશીર્વાદ મેળવતા રહો. ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ.